કરોડો વર્ષોથી અરવલ્લી પર્વતમાળા ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન છે, પરંતુ તાજેતરના નીતિગત ફેરફારો પછી તેના અસ્તિત્વ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરવલ્લી પર્વતની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો અભિયાન છેડાઈ ગયું. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને આવતીકાલથી આ મુદ્દે આગળ પગલા લેવાની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. પણ શું પગલા લેવાશે, કોંગ્રેસ શું કરવાનું છે, બધી જ માહિતી મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અરવલ્લીના મુદ્દાને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જો કે આ મુદ્દો રાજકારણ કરવા જેવો મુદ્દો નથી, કારણ કે પ્રકૃતિ એના માટે કોઈ પક્ષ, રાજ્ય, દેશ જેવા કોઈ સીમાડાઓ નથી હોતા. એ બધા માટે સમાન છે. એના સારી નરસી જે બધી જ અસરો છે એ બધા પર પડે છે. કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા, ગુજરાતના હોય કે રાજસ્થાનના, ભારતના હોય કે પાકિસ્તાનના, કુદરતની અસર દરેક પર સમાન જ હોય છે. પણ હવે અરવલ્લીનો જે મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસ મેદાને આવ્યો હોવાની જાહેરાતો થઈ ગઈ હતી, પણ મેદાને આવીને કરશે શું તેને લઈને હવે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. જેના આક્રોશ યાત્રા દરમિયાન શું કહ્યું અમિત ચાવડાએ, સાંભળીએ. અરવલ્લીની ગિરિમાળા એ કોઈ ખાલી પર્વત નથી. દિલ્હી NCR થી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે. પર્યાવરણને જાળવે છે. અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાનો માધ્યમથી થયું છે. લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજે એનું જતન કર્યું છે. અને આજે સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે, એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય, કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય, એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે, જે ઊંચાઈના ધોરણો બદલાયા છે, એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે, એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે. આ અરવલ્લી ગિરિમાળાનો 90% હિસ્સો આ મૂડીપતિઓ, ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે. ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ. આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, વિસ્તારમાં અરવલ્લી બચાવો અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ સરકારને પણ વોર્નિંગ આપવા માંગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો, તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો. જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળવાળી ગુજરાત અને દેશમાં થતા પણ વાર નહીં લાગે. હવે આ લૂંટ, આ લોકોને અન્યાય, અત્યાચારની સીમા આવી ગઈ છે. ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે, એમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે. આપણો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પણ આ પર્વતમાળાની વચ્ચે ઘેરાયેલો છે અને કરોડો વર્ષોથી આ પર્વતમાળા કુદરતી આફતો સામે એક સુરક્ષા ચક્ર જેવી બની રહી છે. જો અરવલ્લી પર્વતમાળા નહીં બચે તો આવનારા સમયમાં પાણીની સમસ્યા, હવામાનનું અસંતુલન અને ગ્રામ્ય જીવન ઉપર ગંભીર અસર પડી શકે છે. વિકાસ જરૂરી છે, પરંતુ તે પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ. તેવા અવાજ અને લાગણી સાથે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં પણ અરવલ્લી બચાવો અભિયાન તેજ બન્યું છે અને હવે વિપક્ષ પણ આ મામલાને લઈને મેદાને આવ્યું છે. તેમનું કહેવું છે કે કોર્ટ દ્વારા જે નિર્ણય લેવાયો છે એ પરત નહીં લેવામાં આવે અને સરકાર આગળ વધીને આ નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિનો નાશ થઈ જશે. આવતીકાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને આ જે બધા વિસ્તારો છે એમાં અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત કરવાની અમિત ચાવડાએ જાહેરાત કરી દીધી છે. હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.